નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. મિત્રો, આપણે આની અગાઉના લેક્ચરમાં આરઆરબીના નોટિફિકેશન જાહેર થઈ ગયા પછી આરઆરબીની પ્રિપેરેશન માટે સરસ મજાની એક સિરીઝ સિમ્પ્લિફિકેશનની શરૂ કરેલી છે, જેની અંદર આપણે શોર્ટકટ ટ્રીક ફોર ફાસ્ટ કેલ્ક્યુલેશન આરઆરબીની અંદર મિત્રો 45 મિનિટમાં 80 ક્વેશ્ચન કરવાના હોય છે. તો એને ઝડપથી કેવી રીતે કરી શકાય, ઝડપથી કેવી રીતે ગણતરી કરી શકાય અને આપણે મેક્સિમમ ક્વેશ્ચન કેવી રીતે એક્યુરેસી સાથે સાચા પડે, આના માટેનો એક વિડીયો આપણે બનાવેલો છે, જેની અંદર સિમ્પ્લિફિકેશન 1 કરીને આપણે સિરીઝ એક શરૂ કરેલી છે, જેમાં આપણે ઘણી બધી શોર્ટકટ ટ્રીક શીખેલા હતા મિત્રો, જેની અંદર આપણે પર્સેન્ટેજ કેવી રીતે ફટાફટ કાઢવા અને શરૂઆત કરેલી હતી અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીથી. તો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીના ટોપિકને મિત્રો આ વિડીયોની અંદર આપણે આગળ લઈ જઈએ છીએ. અને આ વિડીયોની અંદર મેં તમને ગયા વિડીયોમાં જેમ પ્રોમિસ કરેલું એમ 50 દાખલા આપણે પૂરા કરવાના છે. અને સાથે સાથે આ વિડીયોની અંદર તમને એટલે મજા આવશે કેમ કે આરઆરબીમાં ગયા વર્ષે પૂછાયેલા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવાના છે મિત્રો છેલ્લે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ સરસ મજાની શીખવાની છે. શોર્ટકટ ટ્રિક્સની સાથે સાથે આપણે પ્રેક્ટિસ કરતી જવાની છે કે જેથી કરીને ડાયરેક્ટ આપણે એક્ઝામમાં એ શોર્ટકટ ટ્રિક્સ એપ્લાય કરી શકીએ. દોસ્તો, એક વખત કન્સેપ્ટ શીખી લો. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી એવી સરસ મજાની રીતે આજે આપણે શીખવાના છીએ દોસ્તો, કે આમ તમને કોન્ફિડન્સ લેવલ અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં કોન્ફિડન્સ લેવલ તમારું ખૂબ સરસ બૂસ્ટ થઈ જશે. તો આપણે શરૂ કરીએ મિત્રો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી, અને છેલ્લે આપણે સિમ્પ્લિફિકેશન કે જે આરઆરબીમાં પૂછાયેલા દાખલા છે એને ટાઈમર સાથે ગણશું દોસ્તો. ટાઈમર સાથે શું કામ? તો કે આપણી સૌથી મોટી કન્સ્ટ્રેન્ટ, સૌથી મોટી ચેલેન્જ આરઆરબીમાં શું છે? ટાઈમ છે. અને એને ટાઈમર સાથે વિધિન ટાઈમ લિમિટ કેમ ગણવા એ પણ આજે આપણે જોતા જશું. દોસ્તો, વિડીયો સાથે બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી લેજો દોસ્તો. આપણે આરઆરબીના એક્ઝામ આવતા પહેલા આપણે ઘણું બધું મટીરિયલ આ ચેનલ પર મૂકવાના છીએ, જેની અંદર આરઆરબીના ગયા વર્ષે અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો દરેક વિડીયોની અંદર આપણે સાથે સાથે ઇન્ક્લુડ કરતા જશું દોસ્તો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ લેવલ વધી જાય કે આવું તો આપણને આવડી જ જાય. વાત રહી પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે લોકો પ્રિપેરેશન કરે છે એના માટે પણ જો એક વખત આરઆરબીની મેથ્સ રિઝનિંગની તૈયારી તમારી થઈ ગઈ તો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી સાઈડમાં થઈ જ ગઈ એમ માની લેજો દોસ્તો. કારણ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની મેથ્સ અને રિઝનિંગનું લેવલ બેંકની પરીક્ષા કરતા થોડુંક ઓછું હોય છે, જેના લીધે આપણે જો બેંકની પરીક્ષાની તૈયારી મેથ્સ અને રિઝનિંગની કરી લઈએ તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી તો સાથે સાથે થઈ જ ગઈ એવું માનજો દોસ્તો. ચલો તો શરૂઆત કરીએ આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી બહુ બેઝિકથી. દોસ્તો, અગાઉના લેક્ચરમાં આપણે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખાતા, જેની અંદર આપણે અપૂર્ણાંક એટલે શું અને મિશ્ર અપૂર્ણાંક એટલે શું એ પણ શીખાતા. જોઈએ એક નાનકડું એવું રિકેપ કરી લઈએ, થોડુંક સ્પીડમાં કરશું કેમ કે આના ઉપરનો આખો વિડીયો આપણે ગયો બનાવેલો છે મિત્રો. જો એ ન જોયેલો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયો પહેલા જોઈ લેજો, જેથી કરીને અપૂર્ણાંકની શરૂઆત તમારી થઈ જાય. આપણે આની અંદર અપૂર્ણાંકને થોડાક ડિટેલમાં ભણશું. ચલો જોઈએ આપણે ગયા લેક્ચરમાં શું કરેલું હતું કે ભાઈ તો કે મિશ્ર અપૂર્ણાંકના જ્યારે સરવાળા બાદબાકી આપેલા હોય ત્યારે પૂર્ણાંકના સરવાળા અને અપૂર્ણાંકના સરવાળા એટલે કે આ ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશને ખરેખર આ બે વચ્ચે શેનું રિલેશન છે? તો કે બે વચ્ચે સરવાળાનું રિલેશન છે, એટલે કે આ 3 + 1/2 કહેવાય. જો આ 3 + 1/2 કહેવાય તો આ 3 નંબરનો નહીં, સોરી 2 નંબરનો નહીં પણ અલગ અલગ 4 સંખ્યાનો સરવાળો છે. એટલે આને કેમ કરાય? તો કે જો ભાઈ પૂર્ણાંકના સરવાળા આપણે કરીએ તો 3 ને 4 થાય 7 પ્લસ આ અપૂર્ણાંક એટલે કે 1/2 + 1/2 એટલે માત્ર 3 થી 4 સેકન્ડનો દાખલો છે દોસ્તો આ, કે 3 ને 4 7 અને અડધો ને અડધો 1, 7 ને 1 કેટલા થાય? તો કે આનો જવાબ કેટલો આવે દોસ્તો? 8. એનો મતલબ કે જો આપણે ખાલી પૂર્ણાંકના સરવાળા કરી નાખીએ અને સાથે અપૂર્ણાંકના સરવાળા કરી નાખીએ પછી બેનો ભેગો સરવાળો કરી નાખીએ તો આપણે જવાબ આવી જાય ફટાફટ. એટલે કે 4 ને 8 કેટલા થાય? 12. 12 ને પ્લસ 1/3 વત્તા 2/3 એટલે કેટલા થાય? 1. શું કામ 1 થાય? ગયા વિડીયોમાં આપણે શીખેલું છે દોસ્તો, ડિટેલમાં જોઈ લો એક વખત. એને 12 ને 1 થાય કેટલા? 13. 8 ને 9 17. 17 માંથી 11 વયે જાય કેટલા વધે? 6. બાદબાકીની નિશાની છે વચ્ચે દોસ્તો. 17 માંથી 11 બાદ થાય કેટલા વધે? 6. 1/2 ને 1/2 અડધું ને અડધું સરવાળો કેટલો થાય? 1. 6 ને 1 કેટલા થશે? 7. આ એક નાનકડું એવું રિકેપ છે દોસ્તો.
ચલો 7 7 માંથી 4 બાદ થઈ જાય કેટલા વધે 3 3 ને 15 કેટલા થાય 18 18 હવે જો ધ્યાનથી જુઓ કઈ લખાય જ નહીં આમાં આ 2/3 માંથી 2/3 બાદ થઈ જાય એટલે 0 રહે કે નહીં 18 વત્તા 0 આપણો જવાબ શું આવશે દોસ્તો 18 જે આન્સર 18 આપેલો હોય ટીક મારીને નેક્સ્ટ રાઈટ જુઓ શું છે 11 11 - 4 કેટલા વધે 7 7 ને 15 કેટલા થાય 22 હવે જો જુઓ સરસ છે ધ્યાનથી જુઓ હવે સરવાળા કોના કોના કરવાના છે આપણે 3/4 1/4 અને 1/4 તો આ -1/4 ને +1/4 અહીંયા જોડે વધે કેટલા 3/4 એટલે જવાબ આપણો શું આવી ગયો દોસ્તો 22.3/4 જો આ ન સમજાણું હોય ન આવડતું હોય તો આની પહેલાનો વિડીયો એક વખત જોઈ લો જેથી કરીને તમને ડિટેલમાં સમજાઈ જશે જો આવડી જતું હોય તો કાંઈ પ્રશ્ન નથી તો આપણે અપૂર્ણાંકને આગળ થોડાક ડિટેલમાં ભણીએ હવે આ બધા જ સરવાળામાં એવા અપૂર્ણાંક હતા કે જેના છેદ સરખા હતા જો આ બધા સરવાળામાં એવા અપૂર્ણાંક હતા કે જેના છેદ કેવા હતા સરખા એટલે કે આ 1+2/1+2 હતા આ 1+3/2+3 હતા છેદ કેવા છે સરખા છે જો આ બધા કેવા સરવાળા છે કે જેના છેદ કેવા છે સરખા છે અહીંયા પણ 1/2 + 1/2 હતા અહીંયા 2/3 + 2/3 છે અહીંયા 3/4 -1/4 એટલે કે બધાના છેદ કેવા છે સરખા છે પણ જો છેદ સરખા ન હોય તો શું કરવું તો આપણે આગળ જોઈએ છેદ સરખા ન હોય દોસ્તો તો લેવાનું આવે લસા LCM લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવીની થિયરીમાં આપણે જાજુ પડવું નથી ડાયરેક્ટ એને કેવી રીતે લસા ગણાય એ જ શીખી જઈએ કેમ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ દોસ્તો ત્યાં આપણે ક્યાંય થિયરી શીખવાની કે થિયરી લખવાની જરૂર નથી આપણે શું કરવાનું છે ડાયરેક્ટ દાખલા ગણવાના છે દાખલા કેમ ગણાય એને આપણે કન્સેપ્ચ્યુઅલી વ્યવસ્થિત શીખી લઈએ લસા કેમ કાઢવો એની પહેલા તમારે એક કન્સેપ્ટ શીખવાનો છે દોસ્તો જોઈએ આપણે ધારો કે કોઈ એક અપૂર્ણાંક છે 1/2 આ અપૂર્ણાંકને હું 2/4 અથવા તો 3/6 આમ લખી શકું યસ જો આને અંશના ડબલ કરી નાખું અને છેદના પણ ડબલ કરી નાખું તો એની વેલ્યુમાં એના જવાબમાં કોઈ ફરક પડતો નથી જો આના અંશને હું 3 ગણો કરી નાખું અને છેદને પણ 3 ગણો કરી નાખું તો એની વેલ્યુમાં એના જવાબમાં કંઈ ફરક પડતો નથી એટલે કે આપણે કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદમાં કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદમાં એક સરખા નંબર વડે ગુણવાથી એના જવાબમાં કોઈ ફરક પડતો નથી એટલે કે બે જવાબ કેવો કહેવાય ઇક્વલ જ કહેવાય ધારો કે હું 5/7 ને અંશમાં પણ 3 સાથે ગુણું છેદમાં પણ 3 સાથે ગુણું તો 5 તેરી 15 છેદમાં થાય 7 તેરી 21 તો 5/7 બરાબર 15/21 કહેવાય આટલું સમજાય જાય આટલું આવડી જાય આવું આપણને આવડતું જ હશે ન આવડતું હોય તો એક વખત જૂનું રિવાઇઝ કરી લો કે ભાઈ કોઈ પણ અંશ અને છેદને કોઈ એક સરખા નંબર વડે ગુણવાથી કે ભાંગવાથી એની વેલ્યુમાં કંઈ ફરક પડતો નથી ભાંગવાથી એટલે શું તો કે ધારો કે આ 15/10 છે 15/10 છે જો આ 15 ને હું 5 સાથે ડિવાઈડ કરું અને 10 ને પણ હું 5 સાથે ડિવાઈડ કરું તો આની વેલ્યુમાં આના જવાબમાં કોઈ ફરક પડશે નહીં આનો જવાબ કેટલો આવશે 3/2 એનો મતલબ કે કોઈ પણ અપૂર્ણાંકને અંશ અને છેદમાં એક સરખા નંબર વડે ગુણવાથી એના જવાબમાં કોઈ ફરક પડતો નથી તો હું આમ લખી શકું કે ભાઈ 3/7 છે તો હું 7 ને 2 સાથે ગુણી નાખું તો 3/14 આમ હાલે હાલે ન હાલે શું કામ ન ચાલે કેમ કે જો મેં છેદમાં 2 સાથે ગુણેલા છે તો મારે અંશમાં પણ 2 સાથે ગુણવા પડે એટલે કે 3 દુને 6/14 હવે ચાલે આટલું સમજાઈ જાય કે ભાઈ જો છેદમાં કોઈ નંબરને ગુણું તો મારે અંશમાં પણ ગુણવો પડે અથવા જો હું અંશમાં કોઈ નંબરને કોઈ નંબર સાથે ગુણું તો મારે છેદને પણ એટલા સાથે ગુણવા પડે
આટલું આપણને સમજાણું કે અંશ અને છેદ બંનેને આપણે મલ્ટીપ્લાય કરવા પડે. બીજો એક કન્સેપ્ટ, આપણે એક અપૂર્ણાંક આવો છે 3/7, બીજો અપૂર્ણાંક આવો છે 7/3. અને આપણે ગયા લેક્ચરમાં શીખાતા કે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બહુ થિયરી યાદ ના રહે તો કાંઈ નહીં. આ અપૂર્ણાંક 1 થી મોટો છે, આ અપૂર્ણાંક 1 થી નાનો છે, આટલું આપણે શીખાતા. ન જોયેલું હોય તો હજુ એક વખત કહું છું કે ત્યાંથી ચાલુ કરજો. આ આપણે 3/7 શીખા છે, આ 7/3 લખ્યા છે. એનો મતલબ કે આ 1 થી મોટો અપૂર્ણાંક છે, આ 1 થી નાનો અપૂર્ણાંક છે. કેમ ખબર પડે? તો કે ભાઈ એનો અંશ એના છેદ કરતા નાનો હોય તો એ અપૂર્ણાંક 1 કરતા નાનો હોય. જો એનો અંશ એના છેદ કરતા મોટો હોય તો એ અપૂર્ણાંક 1 કરતા મોટો હોય. તો નિયમ તો ગણિતનો એવો છે કે ક્યારેય અપૂર્ણાંકને 1 કરતા મોટો લખવો નહીં. તો 1 કરતા મોટો લખવો નહીં તો શું કરવાનું? તો આ અપૂર્ણાંકને આપણે ફેરવવો પડે મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાં કેમ ફેરવાય? તો કે ભાઈ 3 એકાનો પાળો બોલો. 3 એકાના પાળામાં જ્યાં 7 આવતા હોય ત્યાંથી નાના નંબર પાસે અટકી જાઓ. કેટલા થાય? તો કે 3 દુ 6. અથવા તો જો આમ કરો તમે કે 7 ભાગ્યા 3, તો આપણે શું કરીએ? 3 દુ 6. શેષ કેટલી વધી? 1. આ જે શેષ વધે ને, જે વધે ને બાદબાકી કરતા, એ અહીંયા ઉપર રાખી દો અને છેદનું એ છેદમાં રાખી દો. આ થઈ ગયો તમારો સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંક. જોઈએ હજુ 1-2 એક્ઝામ્પલ જોઈએ. એમ એકમાં આપણને મજા જ ન આવે. ચાલો, 15/7. 15/7 આ થઈ ગયો સાદો અપૂર્ણાંક. આપણે આને ફેરવવો પડશે કેમાં? મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાં શું કામ ફેરવવો પડશે? તો કે ભાઈ આ 15/7 છે, 1 કરતા મોટો અપૂર્ણાંક છે ને 1 કરતા મોટા અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવવો પડે? તો કે મિશ્ર અપૂર્ણાંકમાં. તો 7 દુ 14. 14 15 માંથી બાદ થઈ ગયા. વધ્યા કેટલા? 1. 1 ને ઉપર રાખી, જે વધે એને ઉપર રાખી દો. છેદનું હોય એ છેદમાં. આ છેદમાં 7 હતા, અહીંયા પણ છેદમાં કેટલા થઈ ગયા? 7. આ મિશ્ર અપૂર્ણાંકમાં ફરી ગયો આપણો. જો આને પાછું ઉલટું કરો તો આ જ જવાબ આવે. કેટલા થાય? 7 દુ 14, 14 ને 15, 15/7. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. 22/3. 22/3 એટલે કે 3 એકાનો પાળો બોલો. કેટલા થશે? 3 સત્તા 21. 3 સત્તા 21. 21 તો 22 માંથી બાદ થઈ ગયા. 21 તો વયા ગયા. 21 બાદ થઈ ગયા. વધ્યા કેટલા? 1. છેદનું હોય એ છેદમાં. જવાબ કેટલો આવે મિશ્ર અપૂર્ણાંકનો? તો કે 7/1/3. આવું આવડી જાય. હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 56/11 આવ્યા. આપણા કોઈ પણ રીતે જવાબ 56/, ધારો કે 11 આવે છે, તો શું કરશું આપણે? તો ભાઈ 11 × 5 = 55. 1/11. 55 આમાંથી બાદ થઈ ગયા. વધ્યા કેટલા? 1/11. તો આપણો મિશ્ર અપૂર્ણાંકના સરવાળાનો જવાબ જો 1 કરતા મોટો આવે, અપૂર્ણાંકના સરવાળાનો જવાબ 1 કરતા મોટો આવે તો એને આપણે શેમાં ફેરવી નાખશું? મિશ્ર અપૂર્ણાંકમાં. બાકી આપણને ઓપ્શન એવા આપેલા નહીં હોય. જે ઓપ્શન આપેલો મિશ્ર અપૂર્ણાંક હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા હવે આવડી ગયા. હવે વાત આવી કે જેના છેદ અલગ અલગ હોય તેના લસા કેવી રીતે લેવો. તો સૌથી પહેલા તો પહેલો જ દાખલો આપણે જોઈએ કે ભાઈ 1/3 વત્તા 1/2. હવે જો ધ્યાનથી સમજી લો લસા શું કામ લેવો પડે કે પેલા તો 1/3 વત્તા 1/3 હોત તો આપણે શું કરે કે ભાઈ આ છેદ સરખા છે એટલે છેદ જેમ છે એમને આપણે મૂકી દે. પછી આપણે શું કરે? ઉપરનાનો બધાયનો સરવાળો. એટલે આનો જવાબ કેટલો આવે? 2/3. આપણને બધાને આવડે. ધારો કે આમ હોત 1/5 વત્તા 1/5. તો આપણે શું કરે? ભાઈ છેદ બધાયના સરખા છે એટલે છેદનું આપણે છેદમાં એમને રાખી દે અને ઉપરનાનો બધાનો સરવાળો, અંશનો બધાનો સરવાળો. એટલે આનો જવાબ પણ કેટલો આવે? તો કે 2/5. આટલું આપણને આવડે છે. પણ છેદ સરખા નથી તો શું કરવું? અહીંયા છેદ સરખા નથી, અહીંયા 2 છે. એકના છેદમાં કેટલા છે? 2 છે. છેદ સરખા નથી તો અહીંયા છેદમાં 2 લખવા 3 લખવા. જો અહીંયા 3 હોત તો આપણે 3 મૂકી દે. કાં 2 માં છે એટલે 2 હોત તો અહીંયા કેટલા મૂકી દે? 2 મૂકી દે.
પણ છેદ સરખા નથી તો શું કરશું? તો છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા એને શું કહેવાય? એને લસા કહેવાય. કે આ બેયનો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થાય? તો કે જે મોટું હોય એનો પાળો બોલવાનો. આમ તો તમને આપણને બધાને આવડે જ છે કે આ બેયનો ગુણાકાર કરીએ એટલે સીધો લસા આવી જાય, પણ એ બધાયમાં એપ્લાય થાય એવી કંઈક ટ્રીક આપણે શીખીએ કે પછી આવી રીતના 3 આપ્યા હોય તો એમાંય 3 પૂર્ણાંક આપેલા હોય તો એમાંય લસા કેવી રીતના કાઢવો એની એક ટ્રીક શીખીએ. તો કે ભાઈ જે મોટો નંબર હોય એનો પાળો બોલો, અને એનો પાળો બોલતા જો આ બેના પણ પાળામાં જે આવે, ટૂંકમાં આ બેયના પાળામાં આવે ને એ આપણો લસા. જોઈએ કેમ. 3 એકાનું ટેબલ બોલો, 3 એકાનો પાળો બોલો તો 3 એકા 3 બેના પાળામાં આવે નહીં. 3 દુ 6 બેના પાળામાં આવે, હા 3 દુ 6 બેના પાળામાં આવે, મતલબ કે 6 થઈ ગયો આપણો લસા. એનો મતલબ શું કર્યો ખબર? કે આપણા બેયના છેદમાં 6 લખી નાખ્યા. કન્સેપ્ચ્યુઅલ શીખડાવું છું. કન્સેપ્ચ્યુઅલ શીખીએ એટલે વાર લાગે છે, જોઈ લેજો. આ બેયના છેદમાં આપણે શું લખી નાખ્યા? 6. એટલે આપણે અહીંયા સીધા 6 લખી શક્યા. હવે બેયના છેદમાં 6 તો હતા નહીં, આપણે ધરાળ લખી નાખ્યા. તો ધરાળ લખ્યા એનો મતલબ શું? કે આપણે 3 ના બદલે લખ્યા કેટલા? 6. અહીંયા પણ 2 ના બદલે લખ્યા કેટલા? 6. કેવી રીતે 6 લખ્યા? તો કે આ 3 ને આપણે 2 સાથે ગુણી નાખ્યા, અહીંયા પણ 2 ને આપણે 3 સાથે ગુણી નાખ્યા. એમ કરીને આપણે 6 લખ્યા. તો હમણાં આપણે જોઈ ગયા દોસ્તો કે આપણે છેદમાં જો ગુણાકાર કરીએ તો ઉપર પણ એટલા સાથે ગુણાકાર કરવો પડે. એ આપણે નિયમ શીખી ગયા. એટલે કે છેદમાં જો 2 સાથે ગુણીએ તો ઉપર પણ આપણે આને 2 સાથે ગુણવા પડે. જો આને છેદમાં 3 સાથે ગુણીએ તો ઉપર પણ આપણે 3 સાથે ગુણવા પડે. એનો મતલબ કે આનો જવાબ કેટલો આવે? તો કે 2 એકા 2 વત્તા 3 એકા 3 કેટલા થાય? 3 ને 2 5 ના છેદમાં 6. એટલે આનો લસા 3 ગુણ્યા કેટલો થાય? 6. ચલો હવે આપણે એને ડિટેલમાં થોડુંક શીખીએ, થોડીક એની પ્રેક્ટિસ કરીએ. ધારો કે 1/4 વત્તા 1/5 આપેલા છે, તો શું કરશું? તો કે અહીંયા આપણે 4 મૂકશું કે 5 મૂકશું? નહીં, 4 નો અને 5 નો લસા મૂકશું. 4 નો અને 5 નો લસા કેટલો થાય દોસ્તો? તો કે 4 નો અને 5 નો લસા કાંઈ ન આવડે તો સીધો સાધો બેયનો ગુણાકાર કરી નાખવાનો. બેયનો ગુણાકાર થાય એ બેયનો લસા થાય. અહીંયા 20 લઈ આવવા માટે આપણે કેટલા સાથે ગુણ્યા? 5 સાથે. અહીંયા 20 લઈ આવવા માટે કેટલા સાથે ગુણ્યા? 4 સાથે. તો ઉપર પણ કેટલા સાથે ગુણવા પડશે? 5 સાથે. અહીંયા કેટલા સાથે ગુણવા પડશે? 4 સાથે. એટલે કે 5 એકા 5 અને 4 એકા 4. આનો જવાબ કેટલો આવે દોસ્તો? 9/20. આ અપૂર્ણાંક 1 કરતા નાનો છે કે મોટો છે? 1 કરતા નાનો છે, એટલે એને કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની આપણે જરૂર નથી. ચાલો હવે તમે એમ કહેશો કે સાહેબ આપણે આ બેયનો ગુણાકાર કરી અને એનો ચોકડી ગુણાકાર કરી નાખીએ તોય ચાલે. ચાલે. ચાલો જ્યાં સુધી 2 અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે ત્યાં સુધી ચાલશે. અહીં શું કરશો? ચાલો અહીંયા શું કરવું એ પણ સમજાવું છું. શું આવશે? 7 એકા 7 અને 6 એકા 6. જવાબ કેટલો આવે? 7 ને 6 13 ના છેદમાં 42. આવડી જાય આવા અપૂર્ણાંકના છેદ. જ્યારે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય ત્યારે એનો લસા કેવી રીતે લેવો? તો જો અહીંયા આપણે પહેલો દાખલો શું છે? 1/3 વત્તા 1/2. 50 દાખલા કરવાના છે દોસ્તો. આજે કંટાળતા નહીં ને, વિથ ટાઈમર કરશું આપણે. આરઆરબી ના અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા દાખલા આપણે આજે સોલ્વ કરશું ને ટાઈમર સાથે. તમે ગણી નાખશો, બરાબર છે? ચલો જોઈએ કેટલા થશે. 3 દુને લસા કેટલો આવશે આનો? 6. બીજું શું આવશે ભાઈ? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે અહીંયા 2 અહીંયા 3. ચલો જવાબ આપણો શું આવે? તો કે 5/6. અપૂર્ણાંક 1 કરતા નાનો છે કે મોટો છે? 1 કરતા નાનો છે. કેમ ખબર પડે? એનો અંશ 1 કરતા કેવો છે? નાનો છે એટલે. એના પછીનો દાખલો જોઈએ આપણે. 1/3 વત્તા 2/5. ચલો 1/3 પ્લસ 2/5. શું કરશું? લસા કેટલો આવશે? કાંઈ ન આવડે તો બેયનો ગુણાકાર. બેયનો ગુણાકાર કેટલો થશે? 5 તેરી 15. પછી બેયનો ચોકડી ગુણાકાર કરી નાખો. જ્યાં સુધી 2 અપૂર્ણાંક હશે ત્યાં સુધી આ રીત ચાલશે.
ચલો કેટલા આવશે 5 એકા 5 અને 3 દુ 6 જવાબ કેટલો આવ્યો 11/15 ચાલો 11/15 એક કરતા નાનો અપૂર્ણાંક છે એટલે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નથી. આવ તો બધા રમકડા જ છે બધા એમાં તો. ચાલો હવે જોઈએ એક આ સરસ છે જો અહીંયાથી એક સરસ મજાની ટ્રીક કરીએ આપણે 1/2 વત્તા 1/4 વત્તા 1/3. હવે આમ જોવા જાવ તો આપણે અહીંયા ત્રણેયનો લસા લેવો પડે, પણ લસામાં એક નાનકડી શોર્ટકટ ટ્રીક છે કે જ્યારે 3 નંબરનો લસા લેવાનો છે અને ઓલરેડી આ 4 આ 2ના પાડામાં આવે છે, 2ના પાડામાં ઓલરેડી 4 આવે તો આપણે 2 નો લસા લેવાની જરૂર નથી. આપણે કોનો લસા લેશું? સીધે સીધો 4 નો ને 3 નો. ચલો કેટલો આવે તો કે ભાઈ 4 નો ને 3 નો લસા 4 તેરી કેટલા થાય 12. હવે આપણે બધાયના છેદમાં 12 લખી નાખ્યા. જોજો હવે ચોકડી ગુણાકાર તો નહીં થાય કેમ કે બે અપૂર્ણાંક નથી, કેટલા છે 3 છે. હવે આપણે શું કર્યું આ બધાયના છેદમાં શું લખી નાખ્યા 12 લખી નાખ્યા એટલે આપણે અહીંયા છેદમાં 12 લખી શક્યા. અહીંયા 12 લખવા માટે કેટલા સાથે ગુણ્યા 6 સાથે, અહીંયા 12 લખવા માટે કેટલા સાથે ગુણ્યા 3 સાથે, આ 12 લખવા માટે કેની સાથે ગુણ્યા તો કે 4 સાથે. એનો મતલબ જો અહીંયા છેદમાં 6 સાથે ગુણો તો ઉપર પણ આપણે 6 સાથે ગુણવા પડે, છેદમાં 3 સાથે ગુણો તો ઉપર પણ 3 સાથે ગુણવા પડે. શું કામ? આપણે અગાઉ જોઈ ગયા છેદમાં 4 સાથે ગુણો તો અંશમાં પણ 4 સાથે ગુણવા પડે. ચલો ઉપર કેટલા આવશે 6 એકા 6 પ્લસ 3 એકા 3 પ્લસ 4 એકા 4. ચલો જવાબ કેટલો આવ્યો 6 ને 3 9, 9 ને 4 13/12. પણ ઓપ્શનમાં ગોતશો તો આવો એક જવાબ હશે નહીં. શું કામ નહીં હોય? હા ઘણા બધા મિત્રો સમજી ગયા શું કામ નહીં હોય. કેમ કે ભાઈ આ અપૂર્ણાંક એક કરતા મોટો છે, એક કરતા મોટો છે તો શું આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરશું તો કે ભાઈ 12 એકા 12, 12 તો બાદ થઈ ગયા, વધ્યા કેટલા 1, 1 જે વધે ઉપર છેદનું હોય એ છેદમાં. આપણે અગાઉ અત્યારે જોઈ ગયા કે અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય, આવડી જાય દોસ્તો. ચાલો લઈએ હજુ એક નેક્સ્ટ. હવે થોડા આપણે અઘરા દાખલા તરફ જતા જઈએ, ધીમે ધીમે એક સ્ટેપ આગળ વધતા જઈએ. ચલો શું આપ્યું છે 2/3 વત્તા 2/5 પ્લસ 3/4. ચલો હવે કાંઈ આમાંથી કાંઈ કોમન તો છે નહીં, નથી 3ના પાડામાં 4 આવતા, નથી 4ના પાડામાં 5 આવતા. આની અગાઉના દાખલામાં આપણે બે જ નંબરનો અપૂર્ણાંક લીધો હતો, સોરી લસા લીધો હતો, પણ આની અંદર તો એવું નથી, આમાં 3 નો લેવો પડશે. તો 3ના લસા લેવામાં કાંઈ ન સમજાય તો 3નો સાદો સીધો ગુણાકાર કરી નાખો. કેટલો આવે 3નો ગુણાકાર તો કે ભાઈ 5 ચોકું 20, 20 તેરીને 60. આપણે 3ના છેદમાં 60 મૂકી દીધા. હવે આને 60 બનાવવા માટે કેટલા સાથે ગુણવા પડે? જો એમ ન આવડે ને તો આના સિવાયના બેયનો ગુણાકાર ઈ હોય, 3 સિવાયનો બેયનો ગુણાકાર કેટલો થાય 5 ચોકું 20. 5 સિવાયના બેયનો ગુણાકાર કેટલો થાય 3 ચોકું 12. આ 4 સિવાયના બેયનો ગુણાકાર કેટલો થાય 3 પંચા 15. આવડી જાય. હવે છેદમાં આપણે આને 20 સાથે ગુણ્યા, ઉપર પણ 20 સાથે ગુણવા પડશે. છેદમાં 12 સાથે ગુણ્યા, ઉપર પણ 12 સાથે ગુણવા પડે. છેદમાં 15 સાથે ગુણ્યા, ઉપર પણ 15 સાથે ગુણવા પડશે. જોજો આવા જ સેમ ટુ સેમ દાખલા આપણને પૂછાઈ શકે, બસ આ ડિફિકલ્ટી લેવલ હોય, આનીથી બહુ વધારે આરઆરબીની પ્રિલિમ્સમાં હોય નહીં. જોઈએ ચલો કેટલા આવશે ઉપર તો કે 20 દુ 40 પ્લસ 12 દુ 24 પ્લસ 15 તેરી 45. જવાબ આપણો કેટલો આવે દોસ્તો તો કે સરવાળા પણ આપણે શીખાતા, યાદ કરો લેક્ચર નંબર 2 કે જેની અંદર આપણે આવા સરવાળા શીખાતા કે આને ગણવાના 40, આને ગણવાના 20, આને ગણવાના 40. એટલે 40 ને 20 60 ને 40 કેટલા થાય 100. 100 અને 4 ને 5 9. જવાબ કેટલો આવ્યો 109/60. પણ આવો ઓપ્શન હશે નહીં. આના માટે આપણે શું કરવું પડશે? આને કેમાં ફેરવવો પડશે? મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું એટલે કેટલા આવશે 60 એકા 60. આમાંથી 60 બાદ થઈ ગયા, વધ્યા કેટલા 49. 49 ને અંશમાં રાખો, છેદનું હોય એ છેદમાં રાખો.
1.49/60 આ દાખલાનો જવાબ આવે જે હોય તે આપણે ટીક કરી દેવાનું, રાઈટ? એના પછી જોઈએ 2/3 પ્લસ 1/2 પ્લસ 3/5. હાલો, કઈ ન સમજાય તો ત્રણેયનો સાદો સીધો ગુણાકાર કરી નાખો. ત્રણેયનો ગુણાકાર કરો એટલે 3 × 6 = 55 કેટલા થાય? 30. ચાલો, અહીંયા 30 લઈ આવવા માટે આ બેયનો ગુણાકાર 10. અહીંયા 30 લઈ આવવા માટે બે સિવાયના બેયનો ગુણાકાર કેટલો થાય? 15. અહીંયા 30 લઈ આવવા માટે એના સિવાયના બેયનો ગુણાકાર કેટલો થાય? 6. ચાલો, છેદમાં આપણે 10 સાથે ગુણ્યા, 15 સાથે ગુણ્યા, 6 સાથે ગુણ્યા, તો અંશમાં પણ 10 સાથે ગુણવા પડે, 15 સાથે ગુણવા પડે અને 6 સાથે ગુણવા પડે. આવું બધું કઈ એક્ઝામમાં લખવાનું નથી હો, આ તો આપણે શીખવા માટે કરીએ છીએ. પછી એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની કે આ બધું આપણને મોઢે જ આવડી જાય. એટલી પ્રેક્ટિસ કરવી જ પડશે દોસ્ત. ચાલો, શું આવશે ઉપર? 20 પ્લસ 15 × 15 પ્લસ 3 × 6 = 18. જવાબ આપણો કેટલો આવે દોસ્તો? આને 20 લ્યો, આને 10 લ્યો, આને 10 લ્યો, કેટલા આવશે? 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 8 ને 5 13 કેટલા થાય? 53. 53/30. આવો જવાબ હાલે? ના હાલે. શું કામ ના ચાલે? 1 કરતા મોટો અપૂર્ણાંક છે. ફેરવું આને મિશ્ર અપૂર્ણાંકમાં. 30 × 30, 30 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 23. 23/30. જવાબ આપણો શું આવે દોસ્તો? 1.23/30. આવડી જાય એવું? બહુ સહેલું જ છે. હજુ આપણે પ્રેક્ટિસ કરવાની જ છે દોસ્તો. ટાઈમર સાથે પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. આજે તો આરઆરબી ની પ્રિલિમ્સમાં 45 મિનિટમાં 80 ક્વેશ્ચન ન શું કામ થાય? આવડી જાય અને થાય જ જો આપણે દિલ દઈને સરસ મજાની પ્રેક્ટિસ કરશું તો. કરશું જ દોસ્તો. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણને બેંકની તૈયારી કરવામાં વાંધો શું છે? શું કામ આપણે આપણી જાતને એટલી ડિમોરલાઇઝ કરવી કે ડિમોટિવેટ કરવી કે આપણે અંડર એસ્ટિમેટ કરવી? શું કામ અંડર એસ્ટિમેટ કરો છો તમારી જાતને? આપણે ગુજરાતીઓ શું કામ ન સિલેક્ટ થઈ શકીએ બેંકમાં? થઈ જ શકીએ મિત્રો. એક્ઝામ આવશે એ પહેલા ઘણું બધું મટીરિયલ આપણે અપલોડ કરશું, માટે શેર કરવાનું ભૂલાય નહીં. મારી તમને એક રિક્વેસ્ટ રહેશે કે આપણા દરેક વિડીયોને તમે શેર કરતા જાજો, જેથી કરીને આપણો કોઈ મિત્ર વર્તુળમાં કોઈ દોસ્તાર આપણો બાકી રહી જવો જોઈએ નહીં. આપણો એક જ ધ્યેય છે, તમારે નોકરીએ લાગવાનું છે, રાઈટ? એને માટેનું સરસ મજાનું ગણિત અને રીઝનિંગ આપણે ભરપૂર પ્રેક્ટિસ સાથે શીખતા જશું. હજુ રીઝનિંગના પણ ઘણા બધા વિડીયો આવશે જ દોસ્તો. ચાલો, હવે જોઈએ ત્રીજો દાખલો. શું છે? 1/3 વત્તા 1/4 વત્તા 1/7. ચલો, કાંઈ ન સમજાય તો લસા શું આવશે? ત્રણેયનો ગુણાકાર. એટલે મેં તમને કીધું, પહેલેથી કહેતો આવું છું, દરેક લેક્ચરમાં કહું છું, 1 થી 30 ના ઘડિયા, 1 થી 40 ના વર્ગ અને 1 થી 10 ના ઘન. આ તો ફરજિયાત છે. જો આનાથી થોડુંક વધારે પ્રેક્ટિસ કરવી હોય, થોડોક વધારે કોન્ફિડન્સ લઈ આવવો હોય તો 1 થી 30 ના ઘડિયા, 30 થી ઉપરના ઘડિયા કરવાની જરૂર નથી. પાળા એટલા 1 થી 30 ના ગણે, બરાબર? 1 થી 50 ના વર્ગ, 40 ના વર્ગ બદલે 1 થી 50 ના વર્ગ અને 1 થી 20 સુધીના ઘન. જો એટલો રટ્ટો મારવાનો ફરજિયાત છે દોસ્તો, એનો ઓપ્શન નથી આપણી પાસે કે ભાઈ નહીં કરીએ તોય હું એક્ઝામ પાસ કરી લઉં. તો કદાચ થઈ જાય, પણ 2 અટેમ્પ્ટ વધારે લાગે, અને 2 અટેમ્પ્ટ વધારે લાગે એટલે 2 વર્ષ વધારે લાગે. 2 વર્ષનો પગાર તો ગણો દોસ્તો. બેંકનો શું, આ એપીએસઆઈ કોન્સ્ટેબલની 2 વર્ષની જોબનો પગાર તો ગણો. કેટલું બધું મોનિટરી બેનિફિટ આપણે ખોઈએ ખાલી પાળા કરવા માટે. એટલે પાળાની, વર્ગની, ઘનની મોનિટરી વેલ્યુ કેટલી થઈ? સમજાય છે કે નહીં? તો આ વસ્તુ ફરજિયાત છે, એટલે કરી જ નાખજો. ચલો, શું આવશે લસાઅનો? 3 ચોકું 12, 12 × 7 = 84. હવે અહીંયા 84 લઈ આવવા માટે આ બેયનો ગુણાકાર 4 × 7 = 28. અહીંયા 84 લઈ આવવા માટે આ બેયનો ગુણાકાર 3 × 7 = 21. અહીંયા 84 લઈ આવવા માટે આ બેયનો ગુણાકાર 3 ચોકું ને 12. હાલો, છેદમાં કેટલા કેટલા સાથે આપણે ગુણેલા છે? 28 સાથે, 21 સાથે અને 12 સાથે. અંશમાં પણ બધા 1 1 1 જ છે, એટલે અંશમાં કેટલા આવે? 28 × 28 પ્લસ 21 × 21 અને 12 × 12. ચાલો, અંશમાં કેટલા આવશે? હાલો, પેલા શું કરવાનું? દશાંશનો, આ દશકનો અંકનો જ સરવાળો. 20 ને 20, 40 ને 20, 50. સોરી, 20 ને 20, 40 ને 10, 50. 8 ને 9 ને 2, 11. 50 ને 11 કેટલા થાય? 61. 61/84.
એ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર ખરા? શું કામ નથી? હા, કેમ કે આ ઓલરેડી 1 કરતા નાનો અપૂર્ણાંક છે. કેમ ખબર પડે? તો કે આનો અંશ 1 કરતા કેવો છે? નાનો છે. ચાલો, આવડી ગયું હો તમને, સરસ આવડી ગયું. હજી થોડાક અઘરા, સ્ટેપ બાય સ્ટેપ બધા જ દાખલા આપણે શીખતા જશું. હા, હવે 4 અપૂર્ણાંક, કઈ વાંધો નહીં, 4 આપે 5 આપે, નિયમ એનો જ લાગુ પડે. ચલો, કેટલા આવશે? 3/7 વત્તા 1/2 પ્લસ 2/3 પ્લસ 1/5. બહુ શાંતિથી શીખવાનું. એક વખત શીખાઈ જાય પછી એની પ્રેક્ટિસ કરવામાં લોભ નહીં કરવાનો. આપણે ઉલટું કરીએ, શીખવામાં લોભ કરીએ ને પ્રેક્ટિસ કરવામાં લોભ કરીએ. શીખવાનું એક વખત શાંતિથી, પછી એની પ્રેક્ટિસમાં લોભ નહીં કરવાનો. ભરપૂર ઢગલો પ્રેક્ટિસ કરવાની. એક દાખલો ઉઠીને તમને એમ કે ભાઈ હવે યાર તું મને 10મી વખત ગણે છો, રહેવા દે, એમ કે મને કહેજે. કોઈ દિવસ એમ નહીં કે. જેટલી મેક્સિમમ થાય એટલી પ્રેક્ટિસ કરો દોસ્તો. પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. સ્પીડ લઈ આવવા માટેનો એકમાત્ર રસ્તો છે પ્રેક્ટિસ, એના સિવાય કોઈ રસ્તો નથી. જોઈએ, ચાલો, આ ચારેયનો ગુણાકાર કઈ ના આવડે તો શું કરવાનું? ચારેયનો ગુણાકાર કેટલા થશે? 7 દુ 14, 14 તેરી 42, 42 પંચા 210. હવે મને 42 ટકાનો પાડો નથી આવડતો. 42 પંચા 210 કેમ કર્યા આપણે? તો આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા. એટલે કહું છું કે વિડીયોને તમે પહેલેથી જુઓ, લેક્ચર 1 થી જુઓ, તો તમને આખી સિરીઝ પકડાઈ જશે કે ક્યાં ક્યાં આપણે શોર્ટકટ ટ્રીક શીખા છે. કોઈ પણ નંબરને 5 સાથે ગુણવાના હોય તો આપેલા નંબરના અડધા કરીને 0 લગાડી દો. આવું આપણે શીખી ગયા, બરાબર છે? એટલે શું આવી ગયા? 42 પંચા 210 ફટાફટ આવી ગયા. તો લસા આપણો કેટલો આવી ગયો? 210. હવે આવડી ગયું જો આપણને કે 7 ને કેટલા સાથે ગુણીએ તો 210 થાય? તો કે 7 સિવાયના આ ત્રણેય નંબરનો ગુણાકાર. એટલે કેટલા? 2 તેરી 6 પંચા 30. ચાલો, 2 ને કેટલા સાથે ગુણ્યા તો 210 થાય? તો કે 2 સિવાયના ત્રણેયનો ગુણાકાર. 7 તેરી 21, 21 પંચા 105. હા, 21 સેકન્ડ પાડો કરવો જ પડશે. 3 સિવાયના 7 દુ 14, 14 પંચા 70. 5 સિવાયના 3 દુ 6, 6 સત્તા 42. ચાલો, એનો મતલબ કે છેદમાં આપણે 210 મૂકવા માટે આ નંબરને 30 સાથે ગુણી નાખ્યો. આ નંબરને 30 સાથે ગુણ્યો તો એના અંશને પણ શું કરવું પડશે? 30 સાથે ગુણશું એટલે કેટલા થશે? 30 તેરી 90 પ્લસ 105 એકા 105 પ્લસ 70 દુ 140 પ્લસ 42 એકા 42. આવું આપણને હવે આવડી ગયું. ચાલો જોઈએ, આનો સરવાળો જોઈએ કેમ થશે. ચાલો, 10 ને 9 19 આવડશે? ડાયરેક્ટ આવડશે? 10 આમ કરાવી દો. 10 ને 9 19. એમ ના આવડે તો તમે અત્યારે સાદું સીધું કરી નાખો, પાછા ગોટે ચડશો. ચલો, 5 ને 2 કેટલા થશે? 7. હવે 10 ને 9 19, 19 ને 14, 19 ને 4 23, 23 ને 10 33, 33 ને 4 37. આવું શીખતા જાજો. આમાં ડરી નહીં જવાનું કહું આ સરવાળો કેમ કરી નાખ્યો. આપણને તો આમ જ આવડે છે કે ભાઈ 90, 105, 140 અને 42, પછી આમ કરો તમે 5 ને 2 7. એમ નહીં, આમ ભેગું કરતા જાવ સાથે. જે કરવું ને શોર્ટકટ ટ્રીક પાછા એપ્લાય કરતી જવાની. આપણે કેમ કરશું બીજા દાખલામાં એ રીતે એપ્લાય કરવાની. ચલો, 377 ભાગ્યા 210 એ કઈ જવાબ આપણો હોય નહીં. 9 જ શું કરવું? તો 210 એકા 210 તો બધાને આવડે. ચાલો, 210 એકા 210. હવે શું કરવાનું? જો બાદબાકી અહીં નહીં જ કરવાની. 377 માંથી 210 તો બાદ થઈ ગયા. વૈધા કેટલા? તો અહીંથી બાદ કરવાનું. 7 માં 0 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6, અને 3 માંથી 2 જાય તો 1. ઉપર વધ્યા 167, છેદમાં વધ્યા 210. આવડી જાય આપણો જવાબ. જો ભલે ને આમ જોવા મજા ન આવે એવો જવાબ તો હોય, તો આપણને 4 માંથી એક ઓપ્શન આપેલો જ હશે. અને હા, RRB માં તો 5 ઓપ્શન હશે. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં તમારે 4 ઓપ્શન હોય, બેંકની પરીક્ષામાં 5 ઓપ્શન હોય, અને એમાં પાછો એક નન ઓફ ધીસ ક્યારેક હોય કે ઉપરમાંથી એકેય નહીં, નન ઓફ ધીસ. બરાબર છે? એના પછી જોઈએ, એના પછી 1/4 પ્લસ 2/3 પ્લસ 5/6.
પ્રેક્ટિસ જ કરવાની છે દોસ્તો આજે આપણે. ચલો શું આવશે લસા? જો આવ્યો, સરસ મજાનો છે આ દાખલો. 3 ના પાડામાં 6 આવે, 3 ના પાડામાં 6 આવે એટલે 3 ને તું કઈ કામ જ નથી આપણે કે ભાઈ 3 નો લસા આપણે ક્યાં લેવો નથી. લસા કોનો હોય તો 4 નો 6 નો. હવે 4 નો 6 નો લસા લેવા માટે મોટા નંબરનો પાડો બોલવાનો. મોટા નંબરનો પાડો એટલે કોનો પાડો? 6 નો પાડો. તો કે ભાઈ 6 એકા 6, 4 ના પાડામાં ક્યાંય આવે નહીં. 6 દુ 12, 4 ના પાડામાં આવે? હા. તો 12 થઈ ગયો આપણો લસા. મોટો નંબર હોય એનો પાડો બોલવાનો, નાના પાડામાં આવતું એટલે આપણો લસા. 6 દુ 12, 12 4 ના પાડામાં આવે તો કે હા. હવે મતલબ કે આપણે ત્રણેયને કેટલા કરી નાખ્યા? ત્રણેયને 12 કરી નાખ્યા. એટલે આ 4 ને કેટલા સાથે ગુણી નાખ્યા? તો કે 3 સાથે. આ 3 ને કેટલા સાથે ગુણી નાખ્યા? 4 સાથે. 6 ને કેટલા સાથે ગુણી નાખ્યા? 2 સાથે. જેટલા સાથે છેદમાં ગુણાકાર થાય એટલા સાથે અંશમાં પણ ગુણાકાર થાય એટલે 3 એકા 3 પ્લસ 4 દુ 8 પ્લસ 5 દુ 10. જો આ આવડતું હોય તો આનાથી થોડાક અઘરા દાખલા હજુ આપણે શીખીએ છીએ, થોડીક ધીરજ રાખજો. ચલો 8 ને 10, 18 ને 3 21, 21 ના છેદમાં 12 બરાબર છે. 21 ના છેદમાં 12 એટલે 12 એકા 12 ઉપર કેટલા વધશે? 9, 9 ના છેદમાં 12. હવે જોજો આ અપૂર્ણાંક નાનો થાય. નાનો થાય એટલે શું? તો કે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. 3 તેરી 9 અને 4 તેરી 12. મેં તમને કીધું કે અપૂર્ણાંકને બે બાજુ ઉપર નીચે ગુણી પણ શકાય અને ભાંગી પણ શકાય. અંશ અને છેદને બેયને મેં 3 સાથે ડિવાઈડ કરી નાખ્યા તો કેટલા એવા? 3 ના છેદમાં 4. આપણો જવાબ શું આવશે? 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. એના પછી જોઈ લે 1/2. કંટાળતા નહીં, થાકતા નહીં. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ આવશે, એટલો કોન્ફિડન્સ વધશે. ચાલો શું આવશે? 2 નો તો લસા લેવાનો જ નથી. શું કામ નથી લેવાનો? કેમ કે 2 ના પાડામાં તો 4 ઓલરેડી આવી જાય. 2 નું આપણે કઈ કામ નથી. વધ્યા ગયા 4 અને 5. 4 પંચા 20. ચાલો અહીંયા 20 મૂકવા માટે 10 સાથે ગુણી નાખ્યા. અહીંયા 20 મૂકવા માટે 5 સાથે ગુણી નાખ્યા. અહીંયા 20 મૂકવા માટે 4 સાથે ગુણી નાખ્યા. તો ઉપર પણ એટલા સાથે ગુણી નાખો. ચાલો આને ગુણો એટલે કેટલા આવે? 10 એકા 10 પ્લસ 5 તેરી 15 પ્લસ ચોકે 16. ચાલો કેટલો જવાબ આવ્યો આપણો? તો કે ભાઈ 15 ને 16 31, 31 ને 10 41, 41 ના છેદમાં 20. 10 ને 15 25, 25 ને 6 31 ને 10 41, 41 ના છેદમાં 20. આવો જવાબ ચાલે? ન ચાલે. શું કામ? 1 કરતા મોટો છે. ફેરવા અને મિશ્ર પૂર્ણાંકમાં કેટલાનો ભાગ ચાલશે? 20 દુ 40, 20 દુ 40, 40 બાદ થઈ ગયા 1 વધ્યો 1 ના છેદમાં 20. આપણો જવાબ શું આવશે મિત્રો? 2 પૂર્ણાંક 1 ના છેદમાં 20. આવડી જાય આવું? બહુ સહેલું જ છે. હવે અઘરું આવે. ચાલો જોઈએ 2 ના છેદમાં 3 પ્લસ 2 ના છેદમાં 9 પ્લસ 3 ના છેદમાં 7. હાલો 3 ના પાડામાં 9 આવે છે એટલે આપણે 3 નો લસા લેવાનો નથી. કોનો લસા લેવાનો થાય? 9 અને 7 નો. કેટલો થાય? 9 સત્તા 63. ચાલો 3 ના પાડામાં 63 ક્યારે આવે? 21 તેરી 63. 9 ના પાડામાં 63 તો કે 7 અને 7 9 63. બધાને આપણે 63 કરી નાખ્યા. છેદમાં અને 21 સાથે ગુણ્યા તો અંશમાં પણ 21 સાથે ગુણો કેટલા થાય? 21 દુ 42 પ્લસ છેદમાં 7 સાથે ગુણ્યા અંશને પણ 7 સાથે ગુણો કેટલા થાય? 2 સત્તા 14. છેદમાં 9 સાથે ગુણ્યા અંશને પણ 9 સાથે ગુણો કેટલા થાય? 3 9 27. ચાલો કેમ સરવાળા કરવાના? યુનિટ ડિજિટ નહીં, એકમનો અંક નહીં, દશકનો અંક. કેટલા થાય? આ 40, 40, 40 ને 10 50, 50 ને 20 70. હાલો 70 થઈ ગયા. પછી આ 4 ને 2 6 ને 7 13, 70 ને 13 કેટલા થશે? 83. 83 ના છેદમાં કેટલા આવ્યા? 63. ચાલો એલસીએમ કેટલો આવ્યો તો આનો? 63. આ કેટલા આવ્યા? 40, 40 ને 10 50, 50 ને 20 70, 4 ને 2 6 ને 7 13, 70 ને 13 કેટલા થશે? 83. 83 ના છેદમાં 63. 63 એકા 63 ઉપર આવ્યા 20, છેદમાં આવશે 63. જવાબ કેટલો આવશે આપણો? 1 પૂર્ણાંક 20 ના છેદમાં 63. આવડી જાય દોસ્તો?
ચાલો હજુ એક ગણીએ, 1/4. તમને મેથડ આવડી જ જવી જોઈએ, ક્યાંય લસામાં આપણે પાછા પડવા જોઈએ નહીં. બાદબાકીની નિશાની વચ્ચે હોય તો બાદબાકીની કરી નાખવાની. ચાલો 5ના પાડામાં 10 આવે ભાઈ, 5 દૂને 10 થાય એટલે 5 નો લસા ક્યાંય લેવાની જરૂર છે નહીં. 4 નો ને 10 નો લસા લ્યો. 4 નો ને 10 નો લસા લેવા માટે કોનું ટેબલ બોલવાનું? 10 નું ટેબલ બોલવાનું. 10 ના પાડામાં એવી સંખ્યા કે જે 4 ના પાડામાં આવે. 10 દુ 20, 4 ના પાડામાં આવે? હા આવે. 4 પંચા 20 થાય ને, તો આપણો લસા કેટલો થઈ ગયો? 20. અહીંયા 20 લઈ આવવા માટે કેટલા સાથે ગુણીએ? 5 સાથે, આને 4 સાથે, આને 2 સાથે. આવડી જાય હવે ફટાફટ. ચલો કેટલા આવશે ઉપર? 5 એકા 5. અહીંયા કેટલા આવશે? 4 દુ 8. અહીંયા કેટલા આવશે? 3 દુ 6. જવાબ શું આવ્યો આપણો? 8 ને 5 13, 13 ને 6 19, 19/20. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર છે નથી. શું કામ નથી? કારણ કે આ 1 કરતા નાનો અપૂર્ણાંક છે એટલે. છેલ્લો એક દાખલો કરી લઈએ, પછી આપણે ટાઈમર સાથે આવા દાખલાની પ્રેક્ટિસ કરીએ કે વિધિન આમ 10 સેકન્ડની અંદર આપણે દાખલો થઈ જાય કે નહીં? થઈ જાય. હો હવે તો 10 સેકન્ડની અંદર થઈ જાય. જોઈ લઈએ આપણે છેલ્લો એક દાખલો. ટ્રાય કરો તમે, સાથે સાથે ટ્રાય કરતા જાઓ. ચલો કેટલો લસા આવશે? પેલા તો 2 ના પાડામાં 10 આવે એટલે 2 ને ક્યાંય જોવાના નથી. કોને જોશું આપણે? 3 ને અને 10 ને. 3 નો ને 10 નો લસા કેટલો આવશે? 30. ચલો 2 ગુણ્યા કેટલા કરશું? 15. 3 ગુણ્યા 10 અને 10 ગુણ્યા 3 ત્યારે થઈને 30 આવશે. ચલો ઉપર 15 નો 1 સાથે ગુણાકાર એટલે 15 એકા 15 વત્તા 10 નો 2 સાથે ગુણાકાર 10 દુ 20 માઇનસ 3 નો 7 સાથે ગુણાકાર કેટલો થાય? 3 સત્તા ને 21. જો સાદું સીધું સિમ્પલ આમ કરાય, 20 માંથી 21 બાદ થાય -1 અને 15 માંથી 1 જાય તો 14. 14/30. હજી આને નાનું કરવું હોય તો થાય? હા, ઉપર અંશ અને છેદ બેયને 2 સાથે ડિવાઈડ કરી શકાય છે એટલે કેટલા આવે? 7/15. આપણો જવાબ કેટલો આવ્યો દોસ્તો? 7/15. સરસ મજાનો અપૂર્ણાંકના દાખલાની આપણે પ્રેક્ટિસ કરી. હવે આ દાખલાને આપણે ટાઈમર સાથે ગણીએ છીએ. દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હજુ કરી લેજો. ઘણા બધા દાખલા, ઘણા બધા ચેપ્ટર આપણે બધી જ પ્રેક્ટિસ ચેપ્ટર વાઇઝ કરતા જશું, નહીં કે એક સાથે મિસલેનિયસ મસાલો એક સાથે ભેગો થઈ ગયા છે તો આપણે કન્ફ્યુઝ થશું કે ભાઈ એવરેજ ચેપ્ટરનો દાખલો આવ્યો, સાથે બીજો પ્રોફિટ એન્ડ લોસનો આવી ગયો, ભેગું એક ડીઆઈ આવી ગયું. આપણે એક એક ટોપિક શીખતા જશું ને અગાઉ પૂછાયેલા પ્રશ્નો એ જ ટોપિકના આપણે સોલ્વ કરતા જશું. એટલે કે આ વિડીયોની અંદર આપણે બધા સિમ્પ્લિફિકેશનના દાખલા સોલ્વ કરતા જશું. આપણે સિમ્પ્લિફિકેશન સાદું રૂપ શીખી રહ્યા છીએ તો સાદું રૂપના આપણે બધા અગાઉ પૂછાયેલા દાખલા આપણે ઘણા બધા સોલ્વ કરશું. ચાલો હવે પછીની સ્લાઇડમાં દોસ્તો તમને 5 દાખલા આપું છું ને 5 દાખલા માટે 50 સેકન્ડનું ટાઈમર આપું છું. યાદ રાખજો, જ્યારે છેદ સરખા છે ત્યારે આપણે લસા લેવાનો નથી. ત્યારે આપણે શું કરીએ? પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા, અપૂર્ણાંક અપૂર્ણાંકના સરવાળા. આ મેથડ આપણે શીખી ગયા અને આ મેથડ તમને ફટાફટ આવડી ગઈ હોવી જોઈએ. તો 50 સેકન્ડમાં તમારાથી 5 માંથી કેટલા દાખલા થાય આપણે જોઈએ, પછી આપણે પાછા એના 5 50 સેકન્ડમાં કેમ સોલ્વ કરવા એ જોઈએ. એટલે 10 સેકન્ડનો એક દાખલો થયો ને 50 સેકન્ડમાં ગણાઈ જાય તો આપણે હવે પ્રેક્ટિસની એટલી બધી જરૂર નથી. સાથે સાથે જ્યારે જ્યારે આવતું જાય ત્યારે ગણતા જવાનું. ચાલો તૈયાર મિત્રો, થઈ જાવ સ્ટાર્ટ. બેલ વાગી ગયો દોસ્ત. ચલો કેટલા થયા 50 સેકન્ડમાં? કેટલા થયા? 3 થયા, 4 થયા કે 5 થઈ ગયા? 5 થઈ ગયા હોય તો વેલ એન્ડ ગુડ. ન થયા હોય તો હજુ આની આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર
છે. તો આ બધાના સ્ક્રીનશોટ લઈને સાથે પ્રેક્ટિસ કરતી રહેવાની ઘરે. જોઈ લઈએ અને કેવી રીતે ફટાફટ શોર્ટકટ ટ્રીકથી સોલ્વ કરાય. જોઈ લ્યો તો બેયના છેદ સરખા છે. પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા કેટલા થાય? 3 ને 4 7. 7 ને અડધો ને અડધો 1. જવાબ કેટલો આવે આનો? 8. 7 ને 8 15. 7 ને 8 15. અપૂર્ણાંક અપૂર્ણાંક 1 ના છેદમાં 3 ને 2 ના છેદમાં 3 આપણે શીખી ગયા. કેટલો થાય? 1. 7 ને 8 15 ને 1 16. ચલો 17. આને કેમ કરાય? જો 17 ને 18 પ્લસ ન કરાય. 18 માંથી 16 પેલા બાદ કરાય. ટૂંકું કરતા જાઓ. 18 માંથી 16 બાદ કરો કેટલા વધ્યા? 2. અને 17 ને 2 કેટલા થાય? 19. 19 પ્લસ હજી ઓલા એના બચ્ચા બાકી છે. કોણ કોણ થાય? તો કે 3 ના છેદમાં 4 ને 1 ના છેદમાં 4. કેટલો થાય? બે બચ્ચાનો સરવાળો 1. 19 ને 1 જવાબ કેટલો આપણે આવે? 20. ચલો એના પછી એના પછી 19 માઇનસ 18. 1 ને 16 કેટલા થાય? 17. 17 પ્લસ ચલો જો આ 1 ના છેદમાં 4 ને 1 ના છેદમાં 4 માઇનસ ને પ્લસ ઉડે. વધ્યા કેટલા? 3 ના છેદમાં 4. 17 પ્લસ 3 ના છેદમાં 4 એટલે જવાબ આવે 17 પૂર્ણાંક 3 ના છેદમાં 4. 50 સેકન્ડ નો થાય હો આમાં. 30 સેકન્ડમાં થઈ ગયા દાખલા. ચલો 23. 23 ને 18. 23 ને 18 થાય. 23 ને 8 31 ને 10 41. 41 ને 8 49. 49 પ્લસ જોઈ લો આઈને સરવાળો કરી નાખો. બધાના છેદમાં 5 જ છે. જો કે લસા લેવા જવાની જરૂર નથી. 1 ને 2 3. 1 ને 2 3. 3 ને 2 5. 5 ના છેદમાં 5. 5 ના છેદમાં 5 એટલે 1. જવાબ કેટલો આવે? 50. થાય 50 સેકન્ડ. 10 સેકન્ડના દાખલા છે અને આપણને તો અહીંયા 10 સેકન્ડ કરતા વધારે મળવાની છે દોસ્ત. કેટલી મળવાની છે આપણે ચર્ચા કરીએ. હજી એક આવી ટ્રાય કરવી છે. આવી સ્લાઇડની એક ટ્રાય કરવી. જોઈ લો હજુ 5 દાખલા 50 સેકન્ડ ટાઈમે 50 સેકન્ડ સાથે. ચાલો હજુ આ 5 દાખલા 50 સેકન્ડ સાથે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ટાઈમ ઓવર. કેટલા થયા? 50 માંથી સોરી 5 માંથી કેટલા થયા? જોઈ લઈએ કેવી રીતે થાય. ચલો કેટલા થશે? 3 ને 4 7. 7 પૂર્ણાંક 1 ના છેદમાં 2. જો પહેલી વખત તો તમે આમ કરતા 3 દુ 6 ને 1 7 ના છેદમાં 2 વત્તા 4 વળી પાછો લસા લઈએ 2 નો. એમ ન કરાય. સીધે સીધો આપણો જવાબ જ આવી જાય. પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા અપૂર્ણાંક અપૂર્ણાંકના સરવાળા. ચલો કેટલા થાય? 7 ને 8 15. 15 માંથી 6 જાય તો વધે કેટલા? 9. ચલો આ 1 ના છેદમાં 3 ને 1 ના છેદમાં 3 સીધા બાદ થાય ભાઈ કે નહીં? વધે કેટલા? 2 ના છેદમાં 3. 9 પૂર્ણાંક 2 ના છેદમાં 3 આવે સીધો 10 સેકન્ડ ની અંદર જવાબ આવે. જોઈ લઈએ. ચલો 18 માંથી 16 બાદ કરી નાખો. કેટલા વધ્યા? 2. 2 ને 17 કેટલા થશે? 17 ને 2 19. 19 પછી કેટલા છે? 3 ના છેદમાં 4 1 ના છેદમાં 4 ને 3 ના છેદમાં 4. ચલો 3 ના છેદમાં 4 1 ના છેદમાં 4 ને 3 ના છેદમાં 4 એટલે 3. 3 ને 1 4. 4 માંથી પાછા 3 વયા જાય 1 ના છેદમાં 4. અથવા તો આ બે ઉડે પ્લસ અને માઇનસ. વધે કેટલા? 1 ના છેદમાં 4. જવાબ આપણો કેટલો આવશે? 19 પૂર્ણાંક 1 ના છેદમાં 4. એના પછીનો દાખલો કેટલો આવશે? 21. 21 માઇનસ 18. 21 માઇનસ 18 કેટલા થાય? 3. 3 ને 16 કેટલા આવશે? 19. બધાયના છેદમાં 5 છે. બધાયના છેદમાં 5 હોય તો શું આવશે? 3 માંથી 2 જાય 1. 1 અને 1 2. 2 ના છેદમાં 5. 19 પૂર્ણાંક 2 ના છેદમાં 5. બસ સીધો જે જવાબ હોય ટીક કરીને આવતા. પછી 14 માંથી 8 બાદ થાય. 14 માંથી 8 બાદ થાય કેટલા વધે? 6. 6 ને 7 13. 13 પૂર્ણાંક 13 પૂર્ણાંક બધાયના છેદ સરખા છે. જોઈ લો 2 માંથી 1 જાય તો 1. 1 ને 3 4. 4 ના છેદમાં 7. 13 પૂર્ણાંક 4 ના છેદમાં 7. જો આટલી સ્પીડથી આપણે દાખલા ગણવાના છે આરઆરબી તો તમને એમ થતું હશે કે આરઆરબી ના દાખલામાં બધાય ખાલી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થોડા હોય. હા ન હોય.
તો આપણે અગાઉના વિડીયોમાં ઘણા બધા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી સિવાયની પણ ટ્રીક શીખ્યા છે. બધી ટ્રીક ભેગી કરીને આપણે અહીંયા એપ્લાય કરશું. બધી ટ્રીકની સાથે એક વસ્તુ ફરજિયાત, ઘડિયા, વર્ગ અને ઘન કેતો જ રહીશ, હું ટોકતો જ રહીશ. તમે કંટાળી જશો અને આવડી નહીં જાય ત્યાં સુધી હું ટોકતો રહીશ. કરવાનું જ છે દોસ્તો, એ ફરજિયાત છે. બરાબર છે. ચલો 40 સુધીના દાખલા આપણે ગણ્યા. હવે 41 થી 50 દાખલા આપણે એવા છે કે જે આરઆરબીમાં ગયા વર્ષે પૂછાયેલા છે. થોડી ઘણી કદાચ રકમમાં ફેરફાર હોય, બેઝડ ઓન મેમરી પેપર ગોતેલું છે એટલે. તો ડિફિકલ્ટી લેવલ જોઈએ કે ડિફિકલ્ટી લેવલ કેટલું હોય. એક તો આરઆરબીની પ્રિલિમ્સમાં, રિજનલ રૂરલ બેંકની પ્રિલિમ્સમાં 45 મિનિટમાં 80 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેની અંદર 40 મેથ્સ અને 40 રીઝનિંગના છે. 45 મિનિટમાં કેટલા સોલ્વ કરવાના છે? આપણે 80 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેમાં 40 મેથ્સના છે, 40 રીઝનિંગના છે. જો 45 મિનિટમાં 40 સોલ્વ કરવાના છે મેથ્સના, આ વર્ષે વાત એવી આવે છે, ફુદેડી રાખેલી છે નોટિફિકેશનમાં, કે કદાચ તમને સેક્શનલ ટાઈમર આપે. સેક્શનલ ટાઈમર એટલે શું? તો કે ભાઈ મેથ્સ માટેનો ટાઈમ અલગ અને રીઝનિંગ માટેનો ટાઈમ પણ અલગ, બે ભેગો થઈને 45 મિનિટ બરાબર. પણ ધારો કે એમ કહી દે કે ભાઈ મેથ્સમાં 20 મિનિટ ને રીઝનિંગમાં 25 મિનિટ. આ આપણને ખબર નથી અત્યારે, પણ ધારો કે આ ન હોય તો પણ આપણે બેયના ટાઈમ તો ડિવાઈડ કરવા પડશે, કેમ કે રીઝનિંગ પણ અટેમ્પ કરવાનું છે, મેથ્સ પણ અટેમ્પ કરવાનું છે. તો ધારો કે એવો ટાર્ગેટ રાખીએ કે ભાઈ આપણે 20 મિનિટમાં 40 ક્વેશ્ચન સોલ્વ કરવા છે. મેથ્સના 20 મિનિટમાં 40 ક્વેશ્ચન ધારો કે સોલ્વ કરવા છે, તો 20 મિનિટમાં 40 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 1 મિનિટમાં 2 ક્વેશ્ચન સોલ્વ કરવા પડે. 1 મિનિટમાં 2 દાખલા ગણવા એટલે આપણી પાસે વધ્યો 30 સેકન્ડનો ટાઈમ. તો 30 સેકન્ડમાં આપણાથી આરઆરબીના કેટલા દાખલા સોલ્વ થાય છે એ આપણે આ 10 દાખલામાં આવતા જોતા જઈએ કે ગયા વર્ષે જે કંઈ ડિફિકલ્ટી લેવલ પૂછાણું હતું એ આપણાથી 30 સેકન્ડમાં સોલ્વ થાય છે કે નહીં. નથી થતું તો કેટલી પ્રેક્ટિસની જરૂર છે. બહુ સહેલા હોય દોસ્તો, તમે માનો છો એટલું બેંકનું પેપર અઘરું આરઆરબીનું હોતું નથી. એટલે હું વારે વારે તમને રિક્વેસ્ટ કરું છું કે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હોય તો પણ સાથે બેંકની તૈયારી કરતા જાજો. બેયનો સિલેબસ એક જેવો જ છે ઓલમોસ્ટ, બરાબર છે. મેથ્સ રીઝનિંગની ખાલી વાત કરું છું દોસ્તો. ગુજરાત ગવર્મેન્ટમાં બીજા સબ્જેક્ટ આવે, બીજા સબ્જેક્ટ ચેન્જ થાય, આપણે મેથ્સ રીઝનિંગ જ શીખશું. એટલે હું મેથ્સ રીઝનિંગની વાત કરું છું કે બેયના ચેપ્ટર્સ ઓલમોસ્ટ સરખા હશે. હા, ડિફિકલ્ટી લેવલ અલગ અલગ હશે, પણ જો રિજનલ રૂરલ બેંકની અથવા તો બેન્કિંગની તૈયારી કરેલી હશે તો ગુજરાત ગવર્મેન્ટ આપણને આમ પણ સહેલું જ લાગવાનું છે. તો એક તીરથી બે નિશાના શું કામ ના મારવા, બરાબર છે. જોઈ લે. ચાલો હવે આપણે પહેલા તો 30 સેકન્ડના ટાઈમર સાથે હું તમને દાખલો આપું, પછી હું તમને સોલ્વ કરાવતો જાઉં કે ભાઈ ગયા વર્ષે પૂછાણો તો કેવો પૂછાણો હતો. જોઈએ આપણે. ચાલો દોસ્તો, આવો દાખલો હોય ને 30 સેકન્ડમાં સોલ્વ કરવાનો હોય તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. એકવાર ટ્રાય કરો પછી આપણે કરીએ. ચલો ટાઈમ ઓફ. હવે જ્યારે સૌથી પહેલા તો ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર ચારે પૂછાયેલા હોય ત્યારે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ દોસ્તો. ભાગુ સભાનો નિયમ લાગુ પડે. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી કાંઈ ના આવડે તો સરવાળાને બહાર રાખીને બાકી બધાને મૂકી દો તમે કૌંસમાં. ચલો, મેં તમને કીધું કે વર્ગ ઘન પાકા કરવાના જ છે. 1 થી 20 ના ઘન જો આવડતા હશે તો 1728 નું ઘનમૂળ 1 સેકન્ડમાં આવડી જશે. કે કેટલું થશે તો કે 12 પ્લસ 256 નું વર્ગમૂળ. આપણે વર્ગ 1 થી 40 ના પાકા જ કરવાના છે અને ગણવાનું ન હોય. આ પાકું કરેલું ગોખેલું રેડી આપણા સ્ટોકમાં હોવું જોઈએ. 256 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 16 ગુણ્યા 10. આ તો તમને શીખડાવું છું એટલે બાકી અહીંયા સીધા 160 જ લખાય, બરાબર છે. બરાબર આના છેદમાં આ બે ગુણાકાર છે, સામે જાય તો છેદમાં બરાબર કેટલા આવે. ચલો 160 ને 12 કેટલા થાય? 172. 172 ના છેદમાં 2. 172 ભાગ્યા કેમ 2 કરાય તો કે 100 ના અડધા 50 અને 72 ના અડધા 36. 50 ને 36 કેટલા થાય? 86. એમ ના આવડે 2 એકાદ પાડો બોલી નાખો તોય ચાલે, બરાબર. જવાબ આપણો કેટલો આવે? 86. ચલો આન પછીનો દાખલો અગેન વિથ ટાઈમર.
चलो योर टाइम स्टार्ट्स नाउ। चलो टाइम अप दोस्तों। જોઈએ કેટલો થયો તમારથી જેટલો થયો હોય દાખલો ત્યાંથી આપણે આગળ વધશું। જોઈ લે સૌથી પહેલા તો ટકાની સાથે આ 2 0 ઉડે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા। આના ટકા કેવી રીતના નીકળે 45 200 ના 45 ટકા 45 દુ 90 વત્તા 280 માઈનસ આ 13 પંચા 65 આ પ્લસ છે સામે જાય તો કેવા થાય માઈનસ 13 પંચા ને 65 કેટલા આવે 280 વત્તા 90 370 370 માઈનસ 65 આ તો આપણે શીખવાનું છે એટલે લખીએ। बाकी एग्जाम में सॉल्व करता करता लखाई नहीं डायरेक्ट मन में करी नाखाय 370 मांथी 65 बाद थाय तो 305 जवाब टिक करी अने दाखलो करी नाखाय नेक्स्ट। चलो अगेन रमकड़ा जेवो दाखलो छे जोई लो 30 सेकंड में केवी रीते थाय। रमकड़ा जेवो दाखलो एकदम 10 सेकंड न लागे हो 30 सेकंड तो नहीं। जो केम सॉल्व करवानो 900 નું વર્ગમૂળ આપણને બધાને આવડે 30 આમ લખવાનું બરાબર છે। 1600 નું વર્ગમૂળ આપણને બધાને આવડે 40 થાય બરાબર। આમ સરવાળો જ આપણે કરવાનો છે ખબર જ છે કે સરવાળો કરવાનો તો ગુણબાદ લખો સીધા ડાયરેક્ટ સીધો સરવાળો જ માંડવા થાય। પછી 16 ચોકુને કેટલા થશે 64 કેટલા આવે 3 ને 4 7 ને 13 134 ટીક કરીને આવતા રહ્યો ક્યાં ગયો આ રાઈટ। ચલો હજુ એક ટ્રાય કરો। चलो हजू एक ट्राई करो। चलो टाइम ऑफ दोस्तों कई नहीं गुणाकार भागाकार बादबाकी सरवाळो छे ज्यां आपणे भागाकार गुणाकार सरवाळो बादबाकी देखाय त्यां शुं वात थाय आपणे के भाई सरवाळा बादबाकी ने एकला राखी दो बाकी बधाईने काउंसमां पूरी दो કેટલા આવશે 30 ભાગ્યા 5 એટલે 6 વત્તા 12 દાણ 120 માઈનસ 112 પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અંડર રૂટમાં ક્વેશ્ચન માર્ક। આ કેવી રીતના આવી ગયું આ 112 પ્લસ છે આ બાજુ આવી ગયા તો માઈનસ आ माइनस से सामे जता रह्या तो प्लस केटला थशे 126 मांथी 12 112 बाद करो केटला वधे 14 14 बराबर कोनु अंडर रूट एटले के कोनु स्क्वेर रूट 14 थाय। कया नंबरनु स्क्वेर रूट 14 थाय। जो आम 14 આવી ગયા ને પહેલો ઓપ્શન ટીક મારીને આવતા રહે તો પેપર કાઢનારે આપણી મસ્તી કરી લીધી કે બરાબર છે। આવું ક્યારેક ક્યારેક પેપર સેટરની ઈચ્છા થાય તો આપણી મજાક કરી લે કે આપણે પહેલો ઓપ્શન 14 આપી દઈએ આપણે 14 આવે એટલે ટીક મારીને આવતા રહીએ। નહીં તમને 14 નથી પૂછેલો કયા નંબરનું વર્ગમૂળ 14 થાય તો કયા નંબરનું વર્ગમૂળ 14 થાય તો કે 196 નું વર્ગમૂળ 14 થાય। આવડી જાય આવું। ચલો આરઆરબી પ્રિલિમ્સમાં પૂછાયેલા દાખલા છે દોસ્તો બેઝડ ઓન મેમરી છે કદાચ થોડું ઘણું વેરિએશન હોઈ શકે પણ ડિફિકલ્ટી લેવલ આટલું જ હશે આનીથી વધારે હશે નહીં। ચલો મારે તમને ટાઈમર સાથે પ્રેક્ટિસ કરાવી છે કે 30 સેકન્ડમાં આપણાથી કેટલું સોલ્વ થાય છે। चलो बेल वागी गयो। चलो
કેટલા થાય 310 310 માંથી 80 બાદ થાય કેટલા વધે 230 230 માઇનસ 900 નું વર્ગમૂળ કેટલું થાય 30 એના છેદમાં 25 બરાબર કેટલા આવો કઈક આન્સર છે જુઓ ભાઈગા જેટલા પૂછેલા છે એ સામે જશે તો શું થશે ગુણાકારમાં 25 છે સામેથી ક્યાં આવશે છેદમાં ન આવડે તો એક વખત આમ જોઈ લો ચાલો દોસ્તો શું છે જોઈએ 310 માઇનસ 80 માઇનસ 30 ભાગ્યા x બરાબર 25 જો ગભરાવાનું નહીં જરાય x જોઈને x એટલે શું x જોઈને પણ y ના આવવી જોઈએ x એટલે શું તો કે ભાઈ x એટલે પૂછેલી સંખ્યા આપણે x ના બદલે તમારા નામનો પહેલો અક્ષર લખી નાખજો તોય મને કાંઈ વાંધો નથી એ આપણે ગોતવાનું છે બરાબર છે ચલો હવે 310 માઇનસ 80 માઇનસ 30 આના આ બધું ક્યાં છે કૌંસમાં છે બરાબર એટલે આનું સાદું રૂપ કેટલું થશે તો કે 310 માઇનસ 110 એટલે કેટલા થાય 200 200 ના છેદમાં x બરાબર 25 એટલે કે x બરાબર 200 ના છેદમાં 25 આન્સર શું આવશે આપણો 8 ક્યાં ગયો ઓપ્શન ઈ આવડી જાય હજુ એક ટ્રાય કરીએ ચાલો ટાઈમ ઓફ કઈ લખવું જ ન પડે આની અંદર તો જોઈ લો શું છે 676 એનું વર્ગમૂળ શીખવા જ પડશે 1 થી 40 ના વર્ગ ઘન કરવા જ પડશે ચલો 676 નું વર્ગમૂળ કેટલું થાય 26 26 ગુણ્યા 5 26 ગુણ્યા 5 એટલે કેટલા થાય 130 130 વત્તા 110 બરાબર x નો વર્ગ વત્તા 15 આવું કઈ લખવાનું ન હોય આ તો તમને સમજાવવાનું છે એટલે ચલો 130 ને 110 કેટલા થાય 240 240 માઇનસ 15 બરાબર કયા નંબરનો વર્ગ તો 225 જે છે એ કયા નંબરનો વર્ગ થાય તો કે 225 છે 15 નો વર્ગ થાય આપણને બધાને ખબર છે આન્સર શું આવે આપણો 15 કરીએ હજુ એક દાખલો ચલો આરઆરબી માં પૂછાયેલા છે મિત્રો આવી જાય ને કોન્ફિડન્સ થોડો જોઈ લઈએ સૌથી પહેલા આપણે શું કરશું આ બે નો ભાગાકાર કરશું આ બે નો ગુણાકાર કરશું કારણ કે વચ્ચે સરવાળાની નિશાની છે બાકી બધાને રાખી દો કૌંસમાં અને સરવાળાની નિશાનીને રાખી દો એકલી ચલો આને કૌંસમાં ભાગાકાર કરી નાખીએ કેટલા આવે 8 ચોકુ 32 અને 8 એકા 8 આનો ભાગાકાર કેટલો આવ્યો 41 પ્લસ 25 ગુણ્યા 2.4 એટલે 60 ડાયરેક્ટ 60 ક્યાંથી આવી ગયા હમણાં શીખીએ આપણે આની શોર્ટકટ ટ્રીક આપણે શીખેલી જ છે દોસ્તો ચલો 60 પ્લસ x બરાબર 11 નો વર્ગ કેટલો થશે 121 ચલો આ બેનો સરવાળો કેટલો આવે 101 પ્લસ x બરાબર 121 x બરાબર ડાયરેક્ટ માઈનસ કરાય 121 માંથી 101 બાદ થાય તો કાંઈ લખાય વખાય નહીં પછી ઘણાય આમ કરે તેથી ના 3 ટપકા કરીને x બરાબર 20 પછી આમ પાછા ચોખ્ઠું કરે ભાઈ અહીંયા ક્યાં આપણે રીતના માર્ક બતાવવાના છે દોસ્ત બરાબર છે આપણે તો છે જવાબ આવી ગયો ટીક કરીને સીધો નેક્સ્ટ ક્વેશ્ચન તો જ આપણી સેકન્ડો બચશે હવે તમને ક્વેશ્ચન થાય કે સાહેબ 60 સીધા કેવી રીતના લખી નાખ્યા તો દોસ્ત આપણે આની ટ્રીક શીખી ગયા છીએ શું છે ટ્રીક તો કે ભાઈ 25 ગુણ્યા 24 જ્યારે કરવાના હોય પોઈન્ટને આપણે પછી જોઈએ 2.4 માં 25 ગુણ્યા 24 તો કરવાના જ છે 25 ગુણ્યા 24 કરવાના હોય તો આપણે 25 ગુણ્યા 25 કરી નાખો પેલા એટલે કે 625 બરાબર છે અને 25 ગુણ્યા 25 માં એક વખત આપણે 25 વધારે લઈ લીધા બાદ કરી નાખો 25 ને બાદ કરો કેટલા વધે 600 25 ગુણ્યા 24 જો 600 આવતા હોય તો અહીંયા છે આપણે 2.4 તો અહીંયા પણ એક પોઈન્ટ મૂકવો પડશે એટલે શું આન્સર આવશે તો કે 60 આવી રીતના અહીંયા 60 આવ્યા
આગળ તમે પ્રેક્ટિસ કરેલી હશે તો આવા દાખલા તમે ફટાફટ કરી નાખશો. છે કઈ આરઆરબી ના દાખલામાં? કાંઈ નથી, રમકડા જેવા જ હોય. ચાલો હજુ એક ગણીએ. સ્ટાર્ટ્સ નાઉ. ચાલો જોઈ લઈએ 30 સેકન્ડમાં તમારાથી ગણાનો છે કે નહીં. નથી ગણાનો તો કેવી રીતના ગણાય? તો કે સૌથી પહેલા તો સરવાળા બાદબાકી આપણને આપેલા છે, ગુણાકાર ભાગાકાર આપેલા છે સાથે, એટલે બાદબાકીની નિશાનીને આપણે રાખી દીધી બહાર. સરવાળા બાદબાકીની નિશાની હોય એ બધી બહાર રાખી દેવાની. ચલો શું આવશે? 18 છક 108, 1080 માઇનસ 48 દુ 96, 960 માઇનસ કેટલા થશે? 80. 1080 માંથી પેલા 80 બાદ કરી નખાય. કેટલા થાય? 1080 માંથી બાદ કરો તો 80 બાદ કરો એટલે 1000 માંથી 960 બાદ કરો, વધે કેટલા? 40. લખવા બખવાના નહીં, સીધો આન્સર ટિક કરીને નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ચલો કેમ કરશું 30 સેકન્ડની અંદર આને? તો કે 40% ઓફ 225 નું વર્ગમૂળ. 225 નું વર્ગમૂળ આપણને બધાને આવડે કેટલું થાય દોસ્તો? 15. અને 15 ના 40% સિમ્પલ કાઢવાના છે. આપણે અગાઉ શીખી ગયા પર્સન્ટેજ કેવી રીતે કઢાય. કેટલા થશે? 15 ચોકોને 60 એટલે કે 6. 15 ના 40% કેટલા થાય? 6. અને 25% ઓફ રૂટ ક્યુબ રૂટ છે 64 નું. 64 નું ઘનમૂળ. 64 નું ઘનમૂળ આપણને આવડે કેટલું થાય? 4. તો 4 ના 25% કાઢવાના છે. 4 ના 25% કેટલા થાય? 25% એટલે ચોથો ભાગ. વચ્ચે પ્લસ ની નિશાની છે. ચોથો ભાગ કેટલો થાય? 1 બરાબર 49 ના છેદમાં x અથવા તો 49 ભાગ્યા x. ચલો અહીંયા આવે x. 49 ભાગ્યા 7. જવાબ કેટલો આવે આપણો? 7. અહીં લખાય તેથી ના 3 ટપકા કરાય નહીં, સીધો જવાબ ટીક કરીને દાખલો કરી નાખાય. નેક્સ્ટ. ચાલો ડન. શું કરશું? તો પેલા તો સરવાળા ભાગાકાર બધા ભેગા છે એટલે સરવાળાના રાખી દો એકલા. બરાબર છે? સરવાળાને રાખી દો 12. ચલો 225 ભાગ્યા 15 આપણે બધાને આવડે કે 15. 15 નો વર્ગ કેટલો થાય? 225. 225 ભાગ્યા 15 આપણને આવડી જાય 15 પ્લસ 598 ભાગ્યા 13 કરવાના છે. તો કઈ વાંધો નહીં, 13 એકાનો પાડો તો બોલો. અહીંયા લ્યો 59. અહીંયા 13 એકાનો પાડો બોલો. કેટલા થશે? 13 ચોકું 52. 59 માંથી 52 બાદ કરી નાખો, વધે કેટલા? 7. ઉપરથી ઉતરા 8. આપણે ભાગાકાર પણ શીખશું દોસ્તો. ઉપરથી ઉતરા 8 થઈ ગયા. 7 ને 8 કેટલા થઈ ગયા? 78. 78 ભાગ્યા 13 એટલે 13 છક 78. આનો ભાગાકાર કેટલો આવશે? 46. 46 પ્લસ ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ શું લખી નાખશું? x બરાબર 2500 નો ચોથો ભાગ. 25% ઓફ 2500 એટલે 2500 નો ચોથો ભાગ. એમ ના આવડે તો આ બે 0 ની સાથે આ ટકા બે ઉડે એટલે 25 નો વર્ગ કેટલો થશે? 625. આટલું કેલ્ક્યુલેશન આપણે કરી લીધું. હવે શું છે? આ બે નો સરવાળો આમાંથી બાદ કરવાનો. તો રફમાં આપણે કેમ લખાય? સીધે સીધા 46 ને 5 51 ને 10 61. સીધા આમાંથી શું કરી નખાય? બાદ કરી નખાય. આન્સર કેટલો આવે? તો કે 5 માંથી 1 જાય 4 અને 62 માંથી 6 સીધા બાદ કરો એટલે કેટલા આવે? 56. આન્સર આપણો કેટલો આવશે? 564. શું આવશે? બી.
તો દોસ્તો આપણે છેલ્લા જે 10 દાખલા ગણ્યા એ આરઆરબી ની પ્રિલિમ્સમાં પૂછાયેલા હતા અને એને આપણે વિથ ટાઈમર ગણ્યા. વિથ ટાઈમર જો તમારાથી વાર લાગતી હોય તો આગળના 4-5 વિડીયો આપણે અપલોડ કરેલા છે, બધા વિડીયો જોઈ લેજો. એની અંદર ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ આપેલી છે જે આની અંદર આપણે ઘણી બધી ઉપયોગમાં આવી શકે. હજુ આપણે આવતા વિડીયોમાં નવી શોર્ટકટ ટ્રિક્સની સાથે આરઆરબીમાં પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આવી જ રીતે આપણે ટાઈમર સાથે સોલ્વ કરતા જશું દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ચેનલ સાથે જોડાયેલા રહેજો દોસ્તો. વિડીયોને શેર કરી દેજો. જે લોકો બેંકની તૈયારી કરે છે, પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એના માટે આપણે ગણિત અને રીઝનિંગના ભરપૂર વિડીયો લઈ આવવાના છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને મને એક નાનકડી એવી લાઈક આપી દેજો. મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.